ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વ્લોગમાં સૌનું વેલકમ છે. આજે છે મારો ટ્રીપનો લાસ્ટ ડે, એટલે બસ મને ફ્રેશ થઈને ચેકઆઉટ કરીશું ફાર્મમાંથી અને નીકળીશું. અને મારા ગાવા કોકડે કોક બોલો 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 કોકડે કોક બોલો. હા, હવારમાં બોલે પણ અત્યારે નહીં બોલતા. ચાલો, ડે 1 ડે 2નો વ્લોગ ના જોયો હોય જોઈ આવજો, સખત છે. બાકી તમને અહીંયાની સીન દેખાડજો, ખાલી ફાર્મ હાઉસથી સીન ખાલી જો કેટલું મસ્ત છે ને ક્લાસ જો. હજી ઉપર જઈને જોઈએ તો હજુ ઓર મજા આવે એવું છે. તો ચાલો વ્લોગમાં બન્યા રહ્યો. હું થોડો મારો કેમેરો ચાર્જ કરી લઉં અને પછી અમે બધા ફ્રેશ થઈ જઈએ એટલે નીકળીએ. કોઈક પ્લેસ લેવાનું છે, નક્કી નથી કે ક્યાં જઈએ. ઉદયપુરના પેલેસમાં જઈએ કે પછી કુંભલગઢ જઈએ, નક્કી નથી, પણ જોઈએ. જે પણ હશે તમને મોજ આવશે. આ થઈ રહી અમારું બ્રેકફાસ્ટ. અમારા દિલન સાહેબ આવી ગયા છે, ટેપમેલના ઓનર. હમણાં શું કહેતા હતા? હમણાં પપીતા એક ડાયલોગ બોલો. खिलाने जा रहा हूँ आपको, मैं खिलाने जा रहा हूँ એક બબીતા. જેઠાલાલની જેમ. સોરી પપીતા, ભાઈ એમ કે પપીતા પપીતા. બસ હવે શું પ્રોગ્રામ છે આજનો? બસ હવે ધીમે ધીમે કચોરી ખાવું ને. હા, એક કચોરી ખાવું ને મારવાલા. ગુલાબજાંબુ ગુલાબ જાંબુ. ત્યાંથી સીધા ઘર તરફ પ્રયાણ કરશું ને. હવે બહુ દિવસ થઈ ગયા. કે બહાર જ જવું હવે? હવે તો ભાઈ બધાની મરજીની વાત છે. કોણ હું નવું લઈને આવે પાછું કંઈક. પ્લાન ચેન્જ થાય નક્કી નહીં કા? અરે સાંજે પૂગી જાય સારું. હવે 2 દિવસથી હરખું ખાધું નથી, ઘરે ખાઈ ને એમ. બરોબર કે નહીં? બરાબર. સ્મિતભાઈ ને વાગ્યું છે. સ્મિતભાઈ ઇન્જર્ડ. પછી કેમેરા આપણી બાજુ કરવો હોય તો હા, આમ કરવાનું. નો 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 એસે ઇધર ટચ કરો. અલા જોરદાર હે સાગરભાઈ. આ તો ઊંધું ભરી ગયા. આજનો શું વિચાર કહી દો. આજનો સુવિચાર કાંઈ છે જ નહીં. તો સ્મિતભાઈ કે ગોળમાં ફેરાન મજા. ટીચુ હાલો, ઠેલા પેક થઈ ગયા છે. બસ હવે જવાની તૈયારી કરીએ છીએ. બરોબર છે. તમે પેલા આ હોટલના પેલા શેમ્પુ કે બેમ્પુ કે એવું કઈ લીધું આમાં? નહીં, શેમ્પુ બેમ્પુ હું લેતો જ નથી. એ અમારે મૌલિકભાઈ પટેલ પામભર કરીને છે, એનું કામ છે. કોઈ લેતા જ નથી આવું. તમે કઈ કહેવા માંગો છો સ્મિતભાઈ? બાવળાથી બધાને જય શ્રી કૃષ્ણ. ખાલી આ વ્યૂ બતાવી દો. કાના ભાઈ અહીંયા આવો, વ્યૂ બતાવો. ઝૂલો જોઈ લો ખાલી, જે અમે અહીંયા બેઠા હતા. વ્યૂ જોવો ખાલી. હર્ષલભાઈ અહીંયા ઝૂલી રહ્યા છે. તો ફાઇનલી જઈ રહ્યા છીએ હવે. આ ફાર્મ હાઉસ થોડું મન નથી થતું, પણ હવે જવું પડશે. 3 દિવસનો ખાલી સ્ટે હતો. અને આ ફાર્મ હાઉસ કોઈ ઘણા પૂછતા હતા, કમેન્ટ કરતા કહ્યું છે તો છે THM ફાર્મ સ્ટે છે. અને જે હેન્ડલ કરે છે આપણા રાજુભાઈ. मजा आई 2 दिवस. आपका स्वागत है. ओके. और आपके इसके आपको फॉलोअर्स देखे हम यहाँ पे इस जगह पे आएंगे और इसका आनंद लेंगे. 100%. और हमें कुछ कमियां रही उनको 100% अगली बार पूरा करेंगे. डन डन. और मेरी साइड से कोई मेरे फॉलोअर मेरे फ्रेंड्स को मेरा नाम लेके आए तो उसे अच्छी तरह से ट्रीटमेंट पूरा देना, ठीक है? और वैसे भी हमारी तरफ पूरी कोशिश पूरा अच्छा ही रहता है. हाँ सही है, बट वो एक्स्ट्रा वाला देना थोड़ा. एक्स्ट्रा जरूर 100% जरूर देंगे. ठीक. चलो, કોઈને ગ્રુપમાં આવવું હોય તો જરૂર આવજો. બહુ મસ્ત છે ઉદયપુરમાં. લોકેશન તો એકદમ ક્લાસ છે. જો એકદમ બધું પ્રોપર મસ્ત. જો ઉપર જગ્યા છે મસ્ત. પછી અહીંયા બી લોકેશન છે સરસ. ગ્રુપમાં જ આખું ફાર્મ હાઉસ બુક કરવાનું. 15 જણા જેટલું હોય તો અહીંયા આવી શકો. હા જો ખૂબ મસ્ત છે ને, ક્લાસ. ઓકે, કોન્ટેક્ટ નંબર એવું હોય તો હું આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં. આ કોઈ પ્રમોશન નથી, પણ હું સિરિયસલી 2 દિવસ 3 દિવસ અમે રહ્યા, સારું લાગ્યું એટલે રિકમેન્ડ કરું છું. જે મારા વ્લોગ ડેઇલી જોવે છે એમને ખબર છે કે કોઈ રેસ્ટોરન્ટમાં હું ગયો હોય, ક્યાંય બી ગયો હોય, જો મને સારો એક્સપિરિયન્સ થયો હોય તો હું શ્યોર એને કોઈ બીજા પર્પઝ સિવાય, કોઈ પ્રમોશન સિવાય હું એને જરૂરથી વ્લોગમાં રિકમેન્ડ કરું જ છું. તો એવી રીતે આ ફાર્મ હાઉસનું કરી રહ્યો છું. ઉદયપુરમાં આવવું હોય, ગ્રુપમાં આવવું હોય, જરૂરથી આવજો. મસ્ત છે. જ્યાં સ્વિમિંગ પુલ છે. આ કાલનો હજી છે એટલે થોડો ખરાબ હશે, કારણ કાલ અમે યુઝ કર્યો હતો બધાએ, પણ તો પણ જો ક્લીન જ છે પ્રોપર. અને રોજે રોજનું મસ્ત ક્લીન કરી જ આપે છે. સર્વિસ સારી છે. જગ્યા તો લોકેશન તો 1 નંબર છે, જોરદાર.
ચાલો જઈએ હવે. અત્યારે જઈએ છીએ સજ્જનગઢ. સજ્જનગઢ મસ્ત પ્લેસ છે, તો બ્લોગમાં બન્યા રહેજો. ઉપર સુધી જવાનું છે ચડીને, અને ત્યાં કિલ્લો છે જોરદાર. ત્યાંનું બી લોકેશન એક નંબર છે. ચાલો બન્યા રહ્યો. હા જો સજ્જનગઢ જઈએ છીએ અને પાણી જો ખાલી રોડ ઉપર કેટલું પાણી વહે છે. ક્યાંથી પાણી આવે છે? પૂરી આવી પૂરી સારી બાજુ રાખજો. ये गोरी कहाँ से आ रही है? ए जो છે હા 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 પાણી જો બાકી કેમ નીકળી? હા જો નીચે જઈ જો. તો અમે જઈએ છીએ સજ્જનગઢ. ચલો ઉપર ચડવાનું છે. ચલો મોન્સૂન પેલેસ માટે એન્ટ્રી થઈ ગઈ છે. ચલો પહોંચી ગયા અમે સજ્જનગઢ. વાહ વાહ આજ તો પ્રોપર ચિરાગ તૈયાર થયો છો. આ લોકેશન જો. જો લોકેશન જો અહીંથી આખું બધું ઉદયપુર દેખાય છે મસ્ત. નાયરિયો મોન્સૂન પેલેસ. અહીંયા રાજાઓએ જો આપણે ફાર્મ હાઉસ બનાવીએ બરાબર વેકેશન માટે. રાજાઓ આવા બધા પેલેસ બનાવી દેતા. ચોમાસામાં આવે, પાણી ભરાય છે નીચે એટલે ઉપર આવી જાય. એટલે તો મોન્સૂન પેલેસ છે. નીચે પાણી ભરાઈ જાય ને એટલે ઉપર આવતા રહે. હા હા ટિકિટ ક્યાં મળી? સજ્જનગઢનો અજગર છે પાલતુ. અત્યાર સુધી બ્લોગ સારો લાગે લાઈક કરી દો. લાઈક ઉપર ચાલો ઉપર. અહીંયાથી જવાનું ઉપર. ખુપિયા રસ્તો છે. હાલો મારી પાછળ આવો. હા બધા મારી પાછળ આવો. હવે રાજાના બેડરૂમમાં. આવું છે. આવું છે ગામડું છે. એ પૈસા નાખવાનો અહીંયાથી. ઉદયપુર પેલા આવું હતું. અહીંયાથી પૈસા નાખવાના. ઉદયપુર પેલા આવું હતું. પછી આવું પહાડ છે. છે બધા. આપણો રિસોર્ટ અહીંયા આવતા અને અત્યારે છે અમે મોન્સૂન પેલેસની પાછળનો ભાગ જો અહીંયા. ધીસ ઇઝ અમેઝિંગ વ્યૂ. નીચે જો કે માળો બાંધ્યો. હા લ્યા ત્યાં કોણ માળો બાંધી એવું છે? પેલું ગામડું જ છે નાનું એવું. ઓલી બાજુ સીટી. કે ઓલી બાજુ ને? હા આખો પેલેસ છે. રાજા મહારાજો અહીંયા વેકેશન માટે આવતા એવું કંઈક હશે કંઈક. હા એવું જ હશે. શનિ રવિ વીકેન્ડમાં અહીંયા આવતા રહે. કોઈને ખબર હોય તો કહેજો કમેન્ટમાં. બતાવો અહીંયા આવો. આ છે આ નીચે રહ્યું ને એ કાપડું એ છે ને પ્રોટેક્શન માટે આવે. અંદર પાણી નો અડે ને એટલે એ ફાટી ગયું છે ઘસાઈ અને એ બોલ્ટ નીકળી ગયો છે. ખાલી બોલ્ટ ફિટ કરવાનો હોય. હવે આવ્યા છે જમવા માટે. 15 એડી જે છે મસ્ત જો. અમે કાલે આવ્યા તો ચીઝ કેક ખાવા માટે. ફૂડ એકદમ મસ્ત છે. આ લોકો મેનુ જોયો ને મેનુનો વિડીયો લઉં છું. મેનુ નહીં બિલનો વિડિયો લેતો ખાલી. બિલ કિધર હે? किसके है आप ओनर हो? मैनेजर हो? એડ કરાવી દો ચીઝ કેક. હવે પેલા પૂછો બિલ કેટલું થયું પૂછી લો ખાલી. હા
બિલ કેટલું થયું તો પૂછી લો. चीज के કૈસા હે पैसा वसूल एकदम भैया. આવું બાવડા મળે? अरे ना बावड़ा जो ફ્રેન્ચાઇઝી લેવાની છે બાવડામાં. बावड़ा में फ्रेंचाइजी नहीं नहीं આ મેનેજર છે. मैनेजर ચલો હવે જઈશું ઘર તરફ પાછા. તો ફાઇનલી રાજસ્થાન ટૂર બેક ટુ હોમ. વાહ ભાઈ વાહ, કેમ છે? મજા આવી? બહુ થાક લાગ્યો. બહુ થાકી ગયા. વાહ ભાઈ વાહ. કાના મજા આવી? મજા આવી ગઈ. વાહ, આ ડ્રેગન કાલ આબુ ડેન્ગ્યુ. જવાના. હે કાલ આબુ જવાના. માંદરી જેવું મોટું થઈ ગયું છે નહીં? હજી વધ્યાનું છે મમ્મી. આ ચહેરો જો, આ ચહેરો જો ખુશ થઈ ગયો. એ નહીં, બહુ બધા કપડા ધોઈ નાખવાનો. કેટલા બધા કપડા. મમ્મી એટલે હું હે નહીં રાતે બૂટ અહીંયા જ મૂકી એવું કે છે સાંભળો પપ્પા આવતા કે હાલજી રવા પગ દવાઈ દો. એ બધાને ખાવાનું બાકી? રાતે બેઠા છે. અરે અરે મારું થોડું બેવાય. હર્ષિલ મજા આવી ગઈ ને? તું ક્યાંથી થી જો તો બૂટ બૂટ બધું ધોવા. તાવ બહુ નથી ને જોવા દે. કાઈ નહીં ધોઈ નાખશું કાલે. બધુંય ખાતું હે. મેંદો બેંદો બધું. ના ખવાય. ઓય ચલો તો આવી ગયા અમદાવાદ ઘરે અને ટ્રીપ ફિનિશ થઈ. સખત થાકી ગયો છું. તો આજનો બ્લોગ બસ અહીંયા જ ફિનિશ કરી દઉં છું. બ્લોગ જોઈને જો મજા આવી હોય તો બ્લોગને લાઈક જરૂર કરી દેજો. કેવો લાગ્યો છે કમેન્ટ કરજો. બાકી શેર કરવાનું તો ભૂલવાનું નથી. ઓકે, મળીએ કાલે મસ્ત બ્લોગ સાથે. ડેઈલી મસ્ત એવરી ડે બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આપણે આ વર્ષના એન્ડ સુધીમાં 200K સબસ્ક્રાઈબર થવાના છે. એટલે થોડો સપોર્ટ કરજો, હેલ્પ કરજો. સપોર્ટ કરો જ છો, બહુ બધો કરજો. ચાલો મળીએ કાલે મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય.